વહાલા શ્રદ્ધાળુ ભક્તો, આદરણીય માતાઓ અને મારી વહાલી બહેનો, આજનો આ અત્યંત પાવન અને પવિત્ર દિવસ એટલે કે આપણા સનાતન ધર્મમાં આપણા ગુજરાતી કેલેન્ડર મુજબ આવતી 12 ઓગસ્ટની અષાઢી અમાસ, આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આ તો સાક્ષાત બ્રહ્માંડના પાલનહાર ભક્તવત્સલ શ્રી હરિવિષ્ણુ અને ક્ષીરસાગરમાં બિરાજમાન ધન્યની દેવી કલ્યાણકારી માં મહાલક્ષ્મીજીની આરાધનાનો, એમની કૃપા મેળવવાનો અત્યંત શુભ અને મંગળમય દિવ્ય અવસર છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં અને પુરાણોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે જે કોઈ ભક્ત આ અષાઢી અમાસના દિવ્ય દિવસે પૂરી શ્રદ્ધા, અખંડ વિશ્વાસ અને નિષ્કામ ભાવથી વ્રત રાખે છે અને પ્રભુની આ પાવન વ્રત કથા એકચિત્તે સાંભળે છે, એના જીવનમાંથી વર્ષો જૂની ગરીબી, અસાધ્ય બીમારી, અજાણ્યો ડર, દુશ્મનોનો ભય અને માનસિક સંકટ ધીમે ધીરે છટકીને દૂર થવા લાગે છે. પ્રભુની અસીમ કૃપાથી વર્ષોથી અટકેલા કામો ચપટીમાં પૂરા થાય છે. કિસ્મત પર વાગેલા બંધ નસીબના તાળા પ્રભુના નામ માત્રથી ખુલી જાય છે અને સુકાઈ ગયેલા આંગણે સુખ, શાંતિ અને સમૃદ્ધિની ગંગા વહેવા લાગે છે. જો તમે પણ દિલથી સાચા સનાતની છો અને ભગવાન પર અખંડ શ્રદ્ધા રાખો છો, તો અત્યારે જ પૂરી શ્રદ્ધા અને ભાવથી 2 હાથ જોડીને કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા જય લક્ષ્મી નારાયણ લખીને પ્રભુના ચરણોમાં સ્મરણ કરો. આ કથાને વચ્ચેથી અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે કથાનો એક એક શબ્દ તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવવા માટે પૂરતો છે. આજે હું તમને જે દિવ્ય કથા સંભળાવવા જઈ રહ્યો છું એ માત્ર એક વાર્તા નથી, પરંતુ પ્રભુ પરના અવિચળ વિશ્વાસની જીવંત મિસાલ છે. કથા ધ્યાનથી સાંભળજો. એક સમયની વાત છે. આપણી પવિત્ર અને પુણ્યશાળી સૌરાષ્ટ્રની ધરતી પર ધર્મપુર નામનું એક અત્યંત સમૃદ્ધ, સુંદર અને સોહામણું ગામ આવેલું હતું. એ ગામ એવું હતું કે જાણે ખુદ વિધાતાએ એને પોતાના હાથે કંડાર્યું હોય. ગામની ચારે તરફ લીલાછમ ખેતરો લહેરાતા હતા. ચોમાસાની ઋતુમાં જ્યારે પવન વાય ત્યારે ખેતરોમાં ઉભેલો મોલ જાણે પ્રભુની ભક્તિમાં ઝૂમી રહ્યો હોય એવો અદ્ભુત નજારો સર્જાતો હતો. ગામની સીમમાંથી નિર્મળ જળની છલકાતી નદી ખડખડ વહી જતી હતી, જેનું પાણી કાચ જેવું ચોખ્ખું અને અમૃત જેવું મીઠું હતું. ગામના ઘરોમાં નાની મોટી ગૌશાળાઓ હતી, જ્યાં સવાર સાંજ ગાયોના રંભાળવાના અવાજથી આખું ગામ કોઈ પવિત્ર મંદિર જેવું ગુંજી ઉઠતું હતું. ગામના લોકો પણ ખૂબ જ ભોળા, ભક્તિભાવવાળા અને એકબીજાના સુખ દુઃખમાં સાથ આપનારા હતા. પણ કદરદાન ભક્તો, આજ સુંદર ગામના એક છેવાડે જમીનના થોડા ઊંચા ટેકરા પર માટી અને ઘાસચારાથી બનેલું એક કાચું ખોરડું હતું. આ નાનકડી ઝૂંપડીમાં રમાકાંત નામનો એક અત્યંત ગરીબ પણ જ્ઞાની બ્રાહ્મણ પોતાની પત્ની સાથે રહેતો હતો. રમાકાંત સ્વભાવે ખૂબ દયાળુ, ધર્મપરાયણ, ક્ષમાશીલ અને સંપૂર્ણ નીતિવાન માણસ હતો. એના મુખ પર હંમેશા એક અલૌકિક શાંતિ અને ભગવાનનું નામ રહેતું. રમાકાંતનો દરરોજનો નિયમ હતો કે સૂરજ ઉગે તે પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું, નદીના પવિત્ર જળમાં સ્નાન કરવું અને ત્યાંથી લોટો ભરીને પાણી લાવવું. ઘરે આવીને પોતાની નાનકડી પૂજાની મઢીમાં ભગવાનની વિષ્ણુની માટીની મૂર્તિ સામે તુલસી પત્ર ચડાવવું, દીવો પ્રગટાવવો અને મંત્ર જાપ કરવા. ભગવાનની પૂજા અર્ચના કર્યા વિના એ દિવસભરમાં અન્નનો એક દાણો કે પાણીનું એક ટીપું પણ પોતાના મોઢામાં અડાડતો નહીં. એની પત્ની ગોમતી પણ પૂર્વજન્મના કોઈ મહાન પુણ્યના બળે જ એને મળી હતી. ગોમતી પણ રમાકાંત જેવી જ સંસ્કારી, સાલસ અને પતિવ્રતા સ્ત્રી હતી. ગોમતી ક્યારેય પોતાના ઘરની ગરીબીનો પછડાટ કરતી નહીં. ગામની બીજી સ્ત્રીઓ પાસે જ્યારે સોના ચાંદીના ઘરેણાં અને રેશમી વસ્ત્રો જોતી ત્યારે પણ એના મનમાં ક્યારેય ઈર્ષ્યા કે અસંતોષનો ભાવ જાગતો નહીં. એ તો હંમેશા પોતાના ઘરના કાચા આંગણામાં વાસીદું કરતી, તુલસી ક્યારે પાણી સિંચતી અને પ્રભુ વિષ્ણુના ભજનો ગણગણતી રહેતી. રમાકાંત અને ગોમતીનું આખું જીવન પ્રભુના ચરણોમાં સમર્પિત હતું. પણ વિધાતાની લીલા જુઓ. આટલી અખંડ ભક્તિ, આટલું ભોળાપણું અને આટલા પુણ્ય હોવા છતાં આ દંપતીના જીવનમાં ગરીબીનું બહુ મોટું અને અસહ્ય દુઃખ હતું. એમની પાસે સરખું છતવાળું ઘર પણ નહોતું. ચોમાસાની ઋતુ આવે અને વાદળો ગરજે ત્યારે એમની નાનકડી ઝૂંપડીમાં વાંસ અને ઘાસના છપરામાંથી ટપ ટપ પાણી પડવા લાગતું. આખી રાત રમાકાંત અને ગોમતી ઝૂંપડીના
એક ખૂણામાં ભીના કપડે બેસીને પ્રભુનું નામ લેતા અને સવાર થવાની રાહ જોતા. એટલું જ નહીં, પણ ક્યારેક તો એવો સમય આવતો કે 2 ટક ખાવાના ફાફા પડી જતા, ઘરમાં અન્નનો એક દાણો ન હોય, લોટનો વાટકો ખાલી પડી ગયો હોય અને ચૂલો સળગાવવા માટે લાકડા પણ ન હોય. ક્યારેક તો સતત 2-3 દિવસ સુધી આ પુણ્યાત્મા દંપતી માત્ર નદીનું પાણી પીને ઉપવાસ કરતા. પણ ગામમાં કોઈની આગળ હાથ લંબાવવા જતા નહીં. રમાકાંત ગામમાં લોકોના ઘરે સત્યનારાયણની કથા વાંચવા કે પૂજાપાઠ કરવા જતો, પણ ગામના લોકો અત્યંત કંજૂસ હોવાથી એને દક્ષિણામાં માત્ર થોડો ચોખાનો કણ કે વાસી રોટલો આપતા. છતાં પણ રમાકાંતે ક્યારેય કોઈની પર ક્રોધ ન કર્યો કે ક્યારેય ભગવાન સામે ફરિયાદ ન કરી. ઘરમાં ગરીબીનો એવો વિકરાળ વાસ હતો કે જાણે દુઃખ એમનો પીછો જ નહોતું છોડતું. દિવસો વીતતા ગયા, પણ એમની પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નહોતો. કપડા પર ટીગડા મારીને પહાડી ઠંડી અને ગરમી સહન કરતા હતા, પણ આટલા કષ્ટ વચ્ચે પણ ગોમતીના મુખ પરથી કે રમાકાંતના હૃદયમાંથી ભગવાન વિષ્ણુનું દિવ્ય નામ ક્યારેય ખૂટ્યું નહીં. જ્યારે રમાકાંત નિરાશ થઈને બેસી જતો, ત્યારે ગોમતી એનામાંથી હાથ ફેરવીને શાંત સ્વરે કહેતી, સ્વામી, ધીરજ રાખો. આ સંસારમાં જે વિધાતાએ આપણને જન્મ આપ્યો છે એ જ આપણું પાલન પોષણ કરશે. મારો નાથ, મારો ત્રિલોકનાથ મારું બધું જ દુઃખ એક દી ચોક્કસ દૂર કરશે. આપણી શ્રદ્ધા ડગવી ન જોઈ. સાચા ભક્તની આજ તો સાચી ઓળખ છે બાપ, કે ગમે તેવા કષ્ટ પડે, દુઃખના ડુંગરો તૂટી પડે, છતાં પણ ભગવાન પરનો ભરોસો ક્યારેય ડગતો નથી. જેમના હૈયામાં ભગવાન માટે સાચો અને નિષ્કામ પ્રેમ હોય, એમના મોંમાંથી તો અત્યારે ને અત્યારે જય માં લક્ષ્મીનો નાદ જરૂર નીકળશે. પ્રભુને દિલથી યાદ કરી લેજો બાપ. પણ એક રાતે કંઈક એવું બન્યું જેણે ગોમતીની અંદરના ધૈર્યને પણ હચમચાવી મૂક્યું. એ અષાઢ મહિનાની કાળી અંધારી રાત હતી. બહાર મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાં વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા અને પવનના સુસવાટા ઝૂંપડીના વાસને ધ્રુજાવી રહ્યા હતા. ઝૂંપડીના છાપરામાંથી ધારાઓ પડી રહી હતી. રમાકાંત ભૂખ અને ઠંડીના કારણે તાવથી ધ્રુજી રહ્યો હતો. એના શરીરમાં તાકાત નહોતી કે ઊભો થઈ શકે. ઘરમાં દીવો પ્રગટાવવા માટે તેલનું એક ટીપું પણ નહોતું અને ખાવા માટે અન્નનો એક કણ નહોતો. રમાકાંતને આટલી પીડામાં જોઈને આખરે ગોમતીનું હૃદય તૂટી ગયું. એ પોતાની આંખના અશ્રુ રોકી ન શકી. ગોમતી ખૂણામાં બેસીને હૈયાફાટ રડી પડી. એણે ભગવાન વિષ્ણુની ચિત્રપટ સામે જોયું અને એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એણે 2 હાથ જોડીને કહ્યું, હે નારાયણ, હે ત્રિભુવનના નાથ, હે અનાનાથના નાથ, હવે તો હદ થઈ ગઈ. મારી ગરીબી હું સહન નહીં કરી શકું, પણ મારા પતિને ભૂખ્યા અને બીમાર હાલતમાં હું જોઈ શકતી નથી. અમે કયો એવો અક્ષમ્ય અપરાધ કર્યો છે કે અમને આટલી કઠોર શિક્ષા મળી રહી છે? શું તમારી દયાનો સાગર સુકાઈ ગયો છે કે પછી તમારા ભક્તોની પુકાર તમારા સુધી નથી પહોંચતી? ગોમતી આખી રાત રડતી રહી અને પ્રભુને વિનંતી કરતી રહી. રાત વીતી અને સવારનો અજવાસ થયો. સૂરજદાદાના કિરણો પૃથ્વી ઉપર પથરાયા, પણ રમાકાંત અને ગોમતીના ઘરમાં ગરીબીનો અંધકાર એવો ને એવો જ હતો. બરાબર મધ્યના સમયે જ્યારે સૂર્ય આકાશના મધ્યમાં તપતો હતો, ત્યારે એમના કાચા આંગણે એક અદ્ભુત, ગંભીર અને દિવ્ય અવાજ ગુંજી ઉઠ્યો, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. અવાજ સાંભળીને ગોમતી ચમકી. એણે પોતાના સાડીના પાલવથી આંસુ લૂછ્યા અને આંગણામાં આવીને જોયું. બારણે એક અદ્ભુત તેજસ્વી સાધુ પુરુષ ઊભા હતા. એમના શિર પર જટા હતી, કપાળમાં ત્રિપુંડ અને તિલક શોભી રહ્યું હતું, ગળામાં રુદ્રાક્ષની માળાઓ હતી અને શરીર પર ભગવા વસ્ત્રો હતા. એમના ચહેરા પર એવું અલૌકિક તેજ હતું કે ગોમતી એમની સામે સીધું જોઈ પણ શકતી નહોતી. એમની આંખોમાં દયા અને કરુણાનો મહાસાગર છલકાતો હતો. ગોમતીએ તુરંત જ સાધુ પુરુષના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પણ અફસોસ, સાધુને આપવા માટે ઘરમાં અન્નનો એક દાણો કે પીવાનું ચોખ્ખું પાણી પણ નહોતું. ગોમતીએ 2 હાથ જોડી મસ્તક નમાવીને અત્યંત નમ્રતાથી કહ્યું, હે મહારાજ, હે મહાત્મા, મારા આંગણે આપ જેવા સંતના ચરણ પડ્યા એ મારું સૌભાગ્ય છે, પણ હું અભાગણ છું. મારી પાસે આપને ભિક્ષામાં આપવા માટે એક રોટલો કે પાણીનો લોટો પણ નથી. હું ખાલી હાથે આપને સામે ઊભી છું. મને ક્ષમા કરો પ્રભુ. એ દિવ્ય સાધુએ ગોમતી સામે જોયું અને મૃદુ હાસ્ય કર્યું. એમના અવાજમાં અદ્ભુત શાંતિ હતી.
એમણે કહ્યું, બેટી ગોમતી, હું તારી પાસે અન્ન કે ધનની ભિક્ષા લેવા નથી આવ્યો. હું તો તારી અખંડ ભક્તિ અને તારા મનની પવિત્રતા જોઈને આવ્યો છું. હું જાણું છું કે તું અને તારો પતિ રમાકાંત ક્યારથી અને કેટલા કષ્ટ સહન કરી રહ્યા છો. પણ સાંભળ બેટી, હવે તમારા દુઃખના દિવસોનો અંત આવવાનો સમય થઈ ગયો છે. ગોમતીએ આશ્ચર્યથી સાધુ સામે જોયું. સાધુ પુરુષ આગળ બોલ્યા, ધ્યાનથી સાંભળ ગોમતી, આવતી 12 ઓગસ્ટના દિવસે અષાઢી અમાસ છે. આ અમાસ સામાન્ય અમાસ નથી, આ દિવ્ય પર્વ છે. આ દિવસે જો કોઈ ભક્ત સાચા મનથી અખંડ શ્રદ્ધાથી વ્રત રાખે અને વિધિપૂર્વક પૂજન કરે તો એનું બધું જ દુઃખ, ગરીબી અને કષ્ટ કાયમ માટે મટી જાય છે. પણ આ વ્રત પૂરું કરવા માટે એક અત્યંત કઠિન અને ભયાનક શરત છે. ગોમતીએ 2 હાથ જોડીને કહ્યું, મહારાજ, તમે જે કહીશો એ શરત હું પૂરી કરીશ. મારા પતિના દુઃખ દૂર કરવા માટે હું મારો જીવ પણ આપવા તૈયાર છું. કૃપા કરીને મને એ શરત જણાવો. સાધુ પુરુષે પોતાનો ચીમટો જમીન પર ઠોક્યો અને ગંભીર અવાજે કહ્યું, ગોમતી, અષાઢી અમાસની કાળી મધરાતે બરાબર 12 વાગ્યે તારે ગામથી દૂર આવેલ ભયાનક અને ઘોર જંગલમાં એકલા જવું પડશે. જે જંગલના અંધારા ખૂણામાં એક સદીઓ જૂનો વિશાળ વડલો આવેલો છે. એ વડલા પરથી તારે વિષ્ણુ પૂજા માટે એક ખાસ લીલું પાન તોડીને લાવવું પડશે. પણ યાદ રાખજે ગોમતી, રસ્તામાં જતી વખતે કે આવતી વખતે તને ડરામણા અવાજો સંભળાશે, અદ્રશ્ય શક્તિઓ તારું નામ પોકારશે, તને ભ્રમિત કરવાનો પ્રયાસ કરશે. જો તું ભૂલથી પણ પાછળ વળીને જોઈશ તો તારો જીવ જોખમમાં મુકાઈ જશે અને તારું વ્રત પણ ખંડિત થઈ જશે. આટલી ભયાનક શરત સાંભળીને તો ભલભલાના શૂરવીરોના શ્વાસ અટકી જાય. છતાં ગોમતીના ચહેરા પર ડરની એક સરખી કરચલી પણ ન આવી. જેની સાથે સાક્ષાત જગન્નાથ સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ હોય એને શેની બીક હોય. શ્રદ્ધાથી કોમેન્ટમાં જય શ્રી હરિ લખીને ગોમતીએ સાધુના ચરણ સ્પર્શ કર્યા અને જંગલ તરફ જવાનો નિશ્ચય કરી લીધો. સાધુ પુરુષ આશીર્વાદ આપીને પલભરમાં અદૃશ્ય થઈ ગયા. દિવસો વીતતા ગયા અને આખરે એ ભયાનક અષાઢી અમાસનો દિવસ આવી પહોંચ્યો. ગોમતીએ સવારથી જ નિરાહાર વ્રત રાખ્યું. દિવસ પર એણે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીના નામના જાપ કર્યા. સાંજ પડી અને સૂરજ આથમ્યો. ધીરે ધીરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘોરાવા લાગ્યા. અમાસની કાળી રાતનું અંધારું આખા ગામ પર છવાઈ ગયું. પવનના કાન ફાડી નાખે તેવા સુસવાટા બોલવા લાગ્યા. રાતના 11 વાગ્યા અને ગામના લોકો પોતપોતાના ઘરમાં દરવાજા બંધ કરીને સૂઈ ગયા. બરાબર 11:30 વાગ્યે ગોમતીએ પોતાની ઝૂંપડીમાં બીમાર રમાકાંતના માથે હાથ મૂક્યો. પ્રભુનું સ્મરણ કર્યું અને ખુલ્લા પગે કાળી ડિબાંગ રાતે એ ભયાનક જંગલ તરફ ડગલા માંડ્યા. જંગલનો રસ્તો સાવ સુમસામ અને બિહામણો હતો. મોટા મોટા જાડી જાખરા રસ્તામાં પથરાયેલા હતા. કાંટા ગોમતીના ખુલ્લા પગમાં વાગતા હતા અને લોહીની ધારા વહેતી હતી. પણ ગોમતીને પોતાની શારીરિક પીડાનો કોઈ અહેસાસ નહોતો. એના મનમાં તો માત્ર એક જ ધૂન હતી, ભગવાનનું વ્રત પૂરું કરવું અને પોતાના પતિનું દુઃખ દૂર કરવું. જેવી ગોમતી જંગલની સરહદમાં દાખલ થઈ કે વાતાવરણ અચાનક બદલાઈ ગયું. પવનનો અવાજ જાણે કોઈ સ્ત્રીના રડવાના અવાજમાં બદલાઈ ગયો. ઝાડના સૂકા પાંદડાઓનો અવાજ ભયાનક લાગતો હતો. અંધારું એટલું ઘાટું હતું કે પોતાના હાથ પણ દેખાતા નહોતા. ગોમતી ચાલતી રહી. મનમાં સતત ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતી રહી. અચાનક ગોમતીની બરાબર પાછળથી કોઈના ભારે પગલાંનો અવાજ આવ્યો. છમ છમ છમ, જાણે કોઈ મોટો રાક્ષસ કે અદ્રશ્ય શક્તિ એની પાછળ ચાલી રહી હોય. ગોમતીના શ્વાસ અટકી ગયા. એનું હૃદય છાતીમાંથી બહાર નીકળી જાય એટલી ઝડપે ધડકવા લાગ્યું. સાધુ પુરુષની શરત એના મનમાં ઘૂમવા લાગી કે ગમે તે થાય, પાછળ વળીને જોવાનું નથી. જો પાછળ જોઈ તો મૃત્યુ નિશ્ચિત છે. ગોમતીએ પોતાની આંખો ભીસીને બંધ કરી લીધી. એણે પોતાના કદમ રોક્યા નહીં. છમ છમનો અવાજ વધુ નજીક આવવા લાગ્યો. અચાનક એની પાછળથી એક ભયાનક ઘોઘરો અવાજ આવ્યો. ગોમતી, ઊભી રહી જા, પાછળ જો, તારો પતિ રમાકાંત મરી ગયો છે. આ શબ્દો સાંભળીને ગોમતીનું કાળજું કંપી ગયું. એને થયું કે હું પાછળ ફરીને જોઉં, પણ એણે પોતાના મનને કઠોર કર્યું. એણે વિચાર્યું કે આ માયા છે, આ ભ્રમ છે. મારો હરિ મારા પતિની રક્ષા કરી રહ્યો છે. પ્રભુ,
ક્યારેય પોતાના ભક્તોને મુશ્કેલીમાં એકલા નથી મૂકતા. જો તમને પણ તમારા ભગવાન પર, તમારા કાનુડા પર, તમારા વિષ્ણુનાથ પર અખંડ ભરોસો હોય તો અત્યારે જ દિલથી કોમેન્ટમાં ઓમ નમો નારાયણ લખી દેજો. ત્યાં જ એ ભયાનક અવાજ અને પગલાંનો અવાજ સાવ ગોમતીની પીઠની નજીક આવીને ઊભો રહી ગયો. એને પોતાના કાન પાસે કોઈના ઊંડા શ્વાસનો ગરમાવો અનુભવાયો, છતાં ગોમતી ડગી નહીં. એણે પોતાના ડગલા આગળ જ વધાર્યા. ચાલતા ચાલતા આખરે મધ્યરાત્રિના બરાબર 12 વાગ્યે ગોમતી એ સદીઓ જૂના વિશાળ વડલા પાસે પહોંચી ગઈ. એ વડલો એટલો મોટો હતો કે એની શાખાઓ આકાશને આંબી રહી હતી. પણ વડલા પાસે પહોંચતા જ ગોમતીએ જે દ્રશ્ય જોયું એ જોઈને એની આંખો પોળી થઈ ગઈ. વડલાના ઘેઘુરથડ પાસે જમીન પર સોના મહોરો અને કિંમતી હીરા માણેકથી ભરેલો એક મોટો ધાતુનો ઘડો ખુલ્લો પડ્યો હતો. એ સોના મહોરો અંધારામાં ઝળહળતી હતી. એમાં એટલું ધન હતું કે જો ગોમતી એ ઘડો ઉપાડી લે તો તેની અને એના આવનારી 7 પેઢીઓની ગરીબી એક ક્ષણમાં ગાયબ થઈ જાય. એને ક્યારેય કોઈની પાછળ હાથ લંબાવવો ન પડે. એ રાજા જેવું વૈભવી જીવન જીવી શકે. પણ અરે ભક્તો, આ તો સાચી, નિષ્કામ અને પવિત્ર ભક્ત હતી. એના મનમાં લોભ કે લાલચનો એક અંશ પણ પ્રવેશી ન શક્યું. ગોમતીએ એ સોના મહોરમાંથી ભરેલા ઘડા સામે જોયું પણ નહીં. એણે 2 હાથ જોડીને આકાશ તરફ જોયું અને અત્યંત ભાવુક થઈને બોલી, હે મહાલક્ષ્મી, હે નારાયણ, મને આ સંસારની માયા, સોનું કે દોલત નથી જોઈતી. મારે તો માત્ર મારા પ્રભુની કૃપા અને મારા પરિવારનું કલ્યાણ જોઈએ છે. સાચી સંપત્તિ તો તમારા ચરણોની ભક્તિ છે. સાચી સંપત્તિ તો મા લક્ષ્મણની કૃપા છે અને ભગવાનની ભક્તિ જ છે. ચાલો આપણે પણ માના દિવ્ય ચરણોમાં શીશ નમાવીને કોમેન્ટમાં જય લક્ષ્મીમાં લખીને વંદન કરીએ. જેવું ગોમતીએ સોનાના ઘડાને ઠોકર મારીને વડલાના ડાળ પરથી વિષ્ણુ પૂજા માટેનું પવિત્ર લીલું પાન તોડ્યું કે તુરત જ એક ચમત્કાર થયો. આખું ઝાડ એ ભયાનક અંધારું, સોના મહોરનો ઘડો અને બિહામણા અવાજો પલભરમાં હવામાં અદૃશ્ય થઈ ગયા. આખા જંગલમાં એક દિવ્ય સુગંધીદાર પવન વાવા લાગ્યો. ગોમતીએ પવિત્ર પાન પોતાના સાડીના પાલવમાં છુપાવીને ઝડપથી પોતાના ઘર તરફ દોડી. એના મનમાં એક જ આશા હતી કે સમયસર ઘરે પહોંચીને વ્રતનું વિધિગત પૂજન પૂરું કરવું. ગોમતી દોડતી દોડતી પોતાના કાચા ખોરડી આવી પહોંચી. રાતના 1:15 વાગવા આવ્યા હતા. એણે તુરત જ નદીના જળથી હાથ પગ ધોયા, પૂજાની જગ્યા સાફ કરી, માટીના દીવામાં ઘીનો દીવો પ્રગટાવ્યો અને એ દિવ્ય વડલાના પાન પર તુલસીપત્ર મૂકીને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનું મંત્રોચ્ચાર સાથે વ્રત પૂજન શરૂ કર્યું. હજુ તો ગોમતી પૂજા કરીને ભગવાનને ભોગ ધરાવવાની તૈયારી કરી રહી હતી. ત્યાં જ બારણે જોરથી ટકોરા પડ્યા. ધડ ધડ ધડ. ગોમતી આશ્ચર્યચકિત થઈ ગઈ કે આટલી અડધી રાતે, આટલા ખરાબ હવામાનમાં મારા કાચા બારણે કોણ આવ્યું હશે? એણે સાવચેતીથી જઈને લાકડાનું જૂનું બારણું ખોલ્યું. બહારનું દ્રશ્ય જોઈને ગોમતીનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. બારણે એક અત્યંત વૃદ્ધ, કરચલીવાળા, ચહેરાવાળી, ફાટેલા કપડાં પહેરેલી ડોશીમાં ઊભા હતા. એમના શરીરના હાડકાં દેખાતા હતા. એ ઠંડીથી ધ્રુજી રહ્યા હતા અને એમના અવાજમાં અસહ્ય ભૂખની પીડા હતી. એ વૃદ્ધ ડોશીમાં એ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, હું બહુ દૂરથી ચાલીને આવું છું. મને અસહ્ય ભૂખ લાગી છે. જો તારા ઘરમાં અન્નનો એક ટુકડો હોય તો મને આપ, નહીં તો હું ભૂખથી અહીં જ પ્રાણ છોડી દઈશ. મને કંઈક ખાવાનું આપ. હવે ગોમતી સમક્ષ ધર્મસંકટ ઊભું થયું. આખા ઘરમાં વ્રત ખોલવા માટે અને ભગવાનને ભોગ ધરાવવા માટે ગોમતી પાસે બાજરીનો માત્ર એક જ નાનકડો રોટલો હતો. જો એ રોટલો એ ડોશીમાને આપી દે તો ગોમતી પોતે આખો દિવસ વ્રત કર્યા પછી ભૂખી રહે અને વ્રતનું પારણું કેવી રીતે કરે? અને જો ડોશીમાને ખાલી હાથે મોકલી દે તો આંગણે આવેલા અતિથિનું અપમાન થાય અને ભૂખ્યા જીવની આંતરડી દુભાય. પણ ગોમતીના લોહીમાં તો સંસ્કાર અને ભક્તિ હતા. એણે વિચાર્યું કે આપણા સનાતન ધર્મમાં અતિથિ દેવો ભવ કહેવાયું છે. ભગવાને જ આ ભૂખ્યા જીવને મારા બાણે મોકલ્યો છે. ગોમતીએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના એ બાજરીનો રોટલો અને પીવાનું ચોખ્ખું પાણી અત્યંત આદર સાથે એ વૃદ્ધ ડોશીમાને ધ્રુજતા હાથમાં મૂકી દીધું. અન્નદાન એ જ આ સંસારનું સૌથી મોટું મહાદાન છે બાપ. જે લોકો દાન પુણ્યમાં, ભૂખ્યાને અન્ન આપવાના પવિત્ર કાર્યોમાં માનતા હોય એમના મોટેથી અને આંગળીઓમાંથી અત્યારે ને અત્યારે જય અન્નપૂર્ણા માનો
નાદ નીકળી જ જશે. ડોસીમાએ ગોમતીના હાથમાંથી એ રોટલો લીધો અને જેવો જે રોટલાનો પહેલો બુકડો પોતાના મોઢામાં મૂક્યો કે તુરંત જ એક અદ્ભુત અને અકલ્પનીય ચમત્કાર થયો. એ નાનકડી અંધારી અને ગરીબ ઝૂંપડીમાં અચાનક હજારો સૂરજ ઉગવા લાગ્યા હોય એવો દિવ્ય સુવર્ણ પ્રકાશ ફેલાઈ ગયો. આખા ઘરમાં ચંદન અને કમળના પુષ્પોથી દિવ્ય સુગંધ પ્રસરી ગઈ. એ વૃદ્ધ કરચલીવાળા ડોસીમાનું રૂપ પલભરમાં બદલાઈ ગયું. એમની જગ્યાએ ચતુર્ભુજ રૂપમાં લાલ રેશમી વસ્ત્રો ધારણ કરેલા, સોનાના આભૂષણોથી સજ્જ અને હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલા સાક્ષાત ધનની દેવી મા લક્ષ્મીજી પ્રગટ થઈ ગયા. અને એમની બરાબર બાજુમાં શેષનાગની છાયામાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભક્ત વત્સલ સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ મુસ્કુરાતા ચહેરે ઊભા હતા. આ દિવ્ય સાક્ષાત્કાર જોઈને ગોમતી અને બીમારીમાંથી તુરંત સાજા થઈ ગયેલા રમાકાંત પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. એમની આંખોમાંથી આનંદના અશ્રુની ધારા વહેવા લાગી. ગોમતી હાથ છોડીને કહ્યું, હે ત્રિલોકનાથ, હે મા લક્ષ્મી, આ અભાગણ આપના દિવ્ય સ્વરૂપને ઓળખી ન શકી. મને ક્ષમા કરો પ્રભુ. સાક્ષાત ભગવાને પોતાના કોમળ હાથ રમાકાંત અને ગોમતીના શિર પર મૂક્યા અને મેઘ ગંભીર અવાજે કહ્યું, ઉઠો ભક્તો, ઉઠો. તમારી અખંડ શ્રદ્ધા, તમારો ત્યાગ અને તમારી નિષ્કામ ભક્તિ જોઈને અમે અત્યંત પ્રસન્ન થયા છીએ. તમે ગરીબી અને કષ્ટમાં પણ ધર્મનો માર્ગ ન છોડ્યો, લોભની લાલચને ઠુકરાવી દીધી અને પોતે ભૂખ્યા રહીને અન્નદાન કર્યું. તમારી આ પરીક્ષા પૂર્ણ થઈ છે. ભગવાને પોતાના દિવ્ય હાથથી આશીર્વાદ આપ્યા. જોત જોતામાં એમની માટીની કાચી ઝૂંપડીએ કાલીસાન દિવ્ય સોનાના મહેલમાં ફેરવાઈ ગઈ. ઘરના ભંડારો અન્ન, ધન અને સોના ચાંદીથી છલકાઈ ગયા. રમાકાંતનું શરીર રોગમુક્ત થઈને કંચન જેવું તેજસ્વી બની ગયું. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીએ પવિત્ર વાણીમાં ફળશ્રુતિ આપતા કહ્યું, જે કોઈ ભક્ત આ અષાઢી અમાસના દિવ્ય અમાસે અમારું પૂજન કરશે અને આ પવિત્ર વ્રત કથા પૂરી શ્રદ્ધા અને ભાવથી સાંભળશે, એના ઘરમાંથી દરિદ્રતા, બીમારી, દુઃખ અને પાપ કાયમ માટે નષ્ટ થઈ જશે. એના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં આવે અને એના પર અમારી અખંડ કૃપા વરસતી રહેશે. આટલું કહીને લક્ષ્મી નારાયણની દિવ્ય જોડી અંતર્ધ્યાન થઈ ગઈ. રમાકાંત અને ગોમતી આખી જિંદગી પ્રભુની ભક્તિ કરતા રહ્યા અને અંતે વૈકુંઠ ધામને પામ્યા. વહાલા દોસ્તો, શ્રદ્ધાળુ ભક્તો, જો તમે આ પવિત્ર કથા અહીં સુધી પૂરી શ્રદ્ધાથી સાંભળી છે તો સમજી લેજો કે પ્રભુની તમારા પર બહુ મોટી કૃપા છે. તમારા જીવનમાંથી પણ અંધકાર દૂર થવાનો સમય આવી ગયો છે. આ કથા પૂરી કરતા પહેલાં પૂરી શ્રદ્ધા અને આદરથી કોમેન્ટ બોક્સમાં બોલો વિષ્ણુ ભગવાનની જય, મા લક્ષ્મીની જય જરૂર લખજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પરિવાર સાથે જોડાયેલા રહેજો. ભગવાન તમારું કલ્યાણ કરે. ગોમતીના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા હતા. એના શ્વાસની ગતિ તેજ થઈ ગઈ હતી કે એને પોતાનો જ શ્વાસ કોઈ ભયાનક વાવાઝોડા જેવો લાગતો હતો. પીઠ પાછળ ઊભેલી એ અદૃશ્ય શક્તિનો ઠંડો સુસવાડો એની ગરદન પર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હતો. કોઈ પણ સામાન્ય માણસ હોય તો આટલા ભયંકર ડરથી એના પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી જાય. પણ ગોમતીના હૈયામાં તો સાક્ષાત જગતના પાલનહાર બેઠા હતા. એણે પોતાની બંને આંખો કચકચાવીને બંધ કરી દીધી. એના ધ્રુજતા ઓઠ પર માત્ર એક જ મંત્ર અખંડ ચાલી રહ્યો હતો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એણે મનોમન પ્રભુને પ્રાર્થના કરી કે હે મારા નાથ, હે મારા કાનુડા, હવે આ દીકરીની લાજ તમારા હાથમાં છે. મારું આ શરીર ભલે અહીં જંગલમાં નાશ પામી, પણ મારો પતિ રમાકાંત ઘરે બીમાર પડ્યો છે, એની રક્ષા કરજો. પ્રભુ ક્યારેય પોતાના ભક્તોને એકલા નથી મૂકતા. જો તમને પણ ભગવાન પર ભરોસો હોય તો દિલથી ઓમ નમો નારાયણ લખી દેજો. ગોમતીએ પોતાના મનને વજ્ર જેવું કઠોર બનાવ્યું. એણે પાછળ જોવાની લાલચ કે ડરને પોતાના મનમાંથી કાઢી નાખ્યો અને બંધ આંખે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં એણે પોતાના જકડાયેલા પગને આગળ વધાર્યા. જેવો એણે પહેલો ડગલો આગળ માંડ્યો કે તરત જ એ ભયાનક અવાજ, એ ડરામણો અહેસાસ અને પીઠ પાછળ ઊભેલી એક કાળી શક્તિ હવામાં ઓગળી ગઈ. જાણે ગોમતીના અડગ વિશ્વાસે એ માયાવી રાક્ષસનો નાશ કરી દીધો હોય. ગોમતીએ ધીમે ધીમે રહીને પોતાની આંખો ખોલી. હવે વાતાવરણ એકદમ અજીબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ હતી. પવનનો અવાજ પણ હવે ડરામણો નહોતો લાગતો. થોડાક જ ડગલા આગળ ચાલ્યા પછી
ગોમતીની નજર સામે એ સદીઓ જૂનો વિશાળ અને ઘેઘૂર વડલો દેખાયો. એ વડલો એટલો મોટો હતો કે એની ડાળીઓ આખા આકાશને ઢાંકી દેતી હતી. એની વડવાઈઓ જમીનમાં એટલી ઊંડી ઉતરેલી હતી, જાણે કોઈ તપસ્વી હજારો વર્ષોથી ધ્યાનમાં બેઠો હોય. ગોમતીને હાસ થઈ કે હાસ, મારા પ્રભુએ મને સાચો રસ્તો બતાવ્યો. એ ઝડપથી એ પવિત્ર વડલા તરફ આગળ વધી. એનું લક્ષ્ય માત્ર એ વડલા પરથી ભગવાન વિષ્ણુની પૂજા માટે એક લીલું પાન તોડવાનું હતું. પણ વિધાતાની કસોટી હજી પૂરી ક્યાં થઈ હતી? સાચા ભક્તની કસોટી તો ડગલે ને પગલે થાય છે. ગોમતી જેમ જેમ વડલાની નજીક પહોંચી એમ એમ એને વડલાના થડ પાસે એક અજીબ પ્રકારનો પ્રકાશ દેખાવા લાગ્યો. આ કાળી ડિબંગ અમાસની રાતમાં આવો સોનેરી પ્રકાશ ક્યાંથી આવ્યો? ગોમતીને આશ્ચર્ય થયું. એણે નજીક જઈને જોયું તો એના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. એની આંખો ફાટી ગઈ. વડલા પાસે પહોંચતા જ ગોમતીએ જોયું તો થડ પાસે સોના મોહરથી ભરેલો મોટો ખડો પડ્યો હતો. આટલું સોનું કે પેઢીઓ સુધી ગરીબી ન આવે. એ ખડામાંથી એટલો દિવ્ય સોનેરી પ્રકાશ નીકળી રહ્યો હતો કે આખું જંગલ ઝળહળી ઉઠ્યું હતું. હીરા, માણેક, મોતી અને સોનાના સિક્કાઓથી એ ખડો છલોછલ ભરેલો હતો. એક ક્ષણ માટે તો કોઈ પણ માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એટલી મોટી આ સંપત્તિ હતી. ગોમતીના મનમાં એક પળ માટે વિચાર ઝબકી ગયો કે જો આ ખડો હું મારા ઘરે લઈ જાઉં તો મારા બીમાર પતિની કેટલી સારી દવા થઈ શકે. અમારે ક્યારેક ભૂખ્યા પેટે સૂવું ન પડે. ચોમાસામાં વરસાદથી બચવા માટે એક પાકું સુંદર મકાન બની જાય. આખું જીવન સુખ અને વૈભવથી વીતે અને ક્યારેક કોઈની સામે હાથ લંબાવવાનો વારો ન આવે. પણ આ તો સાચી ભક્ત હતી. એના લોહીમાં લોભનો એક કણ પણ નહોતો. ગોમતીના અંતરાત્માએ તરત જ એને ઢંઢોળી. એને યાદ આવ્યું કે હું અહીં ધન લેવા નથી આવી. હું તો મારા પ્રભુને રીઝવવા, એમનું વ્રત પૂરું કરવા આવી છું. જો મારા નસીબમાં આ ધન હોત તો ભગવાને મને ક્યારનું આપી દીધું હોત. આ સોનું, આ હીરા, આ માણેક એ બધું તો નાશવંત છે. આજે છે ને કાલે જતું રહેશે. પણ મારા પ્રભુની કૃપા જો એકવાર મળી જાય તો એ 7 જન્મ સુધી સાથે રહે છે. આ સોનાનો ઘડો તો મારા ઈષ્ટદેવની, મારા નારાયણની માયા છે. મારી ભક્તની અંતિમ કસોટી છે કે હું માયાને પસંદ કરું છું કે મારા માધવને. ગોમતીના ચહેરા પર એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. એણે એ સોના મોહરથી ભરેલા ઘડા તરફ પીઠ ફેરવી લીધી. એણે 2 હાથ જોડીને આકાશ તરફ મીટ માંડીને અત્યંત ગદગદ કંઠે કહ્યું, મારે માયા નથી જોઈતી, મારા પ્રભુની કૃપા જોઈએ છે. હે મા લક્ષ્મી, હે નારાયણ, આ સંસારનું તમામ ધન તમારા ચરણોની રજના એક કણ સમાન પણ નથી. મને આ સોનાની કોઈ ભીખ નથી જોઈતી. મને તો માત્ર તમારી અખંડ ભક્તિની ભિક્ષા આપો પ્રભુ. સાચી સંપત્તિ તો મા લક્ષ્મી જ છે. ચાલો આપણે પણ માના ચરણોમાં જય મા લક્ષ્મી લખીને વંદન કરીએ. ગોમતીના આ નિસ્વાર્થ ભાવથી, આ અતૂટ ત્યાગથી આખું બ્રહ્માંડ પ્રસન્ન થઈ ગયું. એણે એ સોનાના ખડાને અડક્યા વિના અત્યંત પવિત્ર ભાવથી પોતાના બંને હાથ લંબાવીને વડલાની એક ડાળી પરથી પૂજા માટેનું એ લીલું તાજું પાન તોડી લીધું. અને ભક્તો, જેવો ગોમતીએ પાન તોડ્યું કે તરત જ એક મોટો ચમત્કાર થયો. આખું ઝાડ, એ સોનેરી પ્રકાશ, એ સોના મોરથી ભરેલો ખડો અને એ ભયાનક અંધારું બધું જ પલકારામાં હવામાં અદૃશ્ય થઈ ગયું. આ તો પ્રભુની માયા હતી જે ગોમતીના ત્યાગની સામે ઓગળી ગઈ હતી. હવે ગોમતીના હાથમાં માત્ર એ પવિત્ર પાન હતું અને એના હૃદયમાં ભગવાનનું નામ હતું. સમય ઝડપથી વીતી રહ્યો હતો. ગોમતીને યાદ હતું કે વ્રતનું પૂજન મધરાત વીતતા પહેલાં જ પૂરું કરવાનું છે. એણે એ પવિત્ર પાનને પોતાના સાડીના ફાટેલા પાલોમાં ખૂબ જ જતનથી બાંધી લીધું, જાણે કોઈ દુનિયાનો સૌથી મોટો ખજાનો સાચવીને રાખ્યો હોય. ગોમતી જંગલમાંથી બહાર નીકળવા માટે ઝડપથી દોડવા લાગી. રસ્તામાં કાંટા વાગતા હતા, પથ્થરોથી ઠોકર વાગતી હતી, પગમાં લોહીની ધારાઓ વહેતી હતી. પણ ગોમતીને શારીરિક પીડાઓનો કોઈ જ અહેસાસ નહોતો. એનું આખું અસ્તિત્વ માત્ર ને માત્ર ભગવાન વિષ્ણુના ધ્યાનમાં લીન હતું. આકાશમાં ફરીથી કાળા વાદળો ઘેરાવા લાગ્યા હતા અને ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો. ઠંડો પવન એના શરીરને કાપી રહ્યો હતો, પણ એની ભક્તિની ગરમાશ એને આગળ વધવાની તાકાત આપી રહી હતી. ગોમતી દોડતી ઘરે આવી. રાતના 12 વાગવા આવ્યા હતા. એના શ્વાસ ફૂલી ગયા હતા, પણ એના ચહેરા પર એક અનોખો સંતોષ હતો. એણે ઝૂંપડીનો દરવાજો ખોલ્યો. અંદર રમાકાંત હજુ પણ તાવમાં કણસી રહ્યો હતો. ગોમતીએ સૌથી પહેલાં નદીના જળથી પોતાના હાથ પગ ધોયા, પોતાની જાતને પવિત્ર કરી. પછી એણે ઘરમાં લીપણ કરેલા એક નાના ખૂણાને સાફ કર્યો.
ત્યાં ગાયના છાણથી નાનું ચોકઠું બનાવ્યું. એની ઉપર બાજરીના થોડા દાણા પાથરીને એના પર વડલાનું એ પવિત્ર પાન અત્યંત આદરથી મૂક્યું. પાન પર ભગવાન વિષ્ણુની નાનકડી માટેની મૂર્તિ પધરાવી. ઘરમાં તેલ કે ઘી નહોતું, પણ ગોમતીએ જંગલમાંથી લાવેલા થોડા સૂકા ફૂલો અને તુલસી પત્ર પ્રભુને અર્પણ કર્યા. એણે સાચા હૃદયથી આંખો બંધ કરીને પ્રભુનું આહવાન શરૂ કર્યું. હે અખિલ બ્રહ્માંડના માલિક, હે ગરીબોના બેલી, હે દીનાનાથ, મારી આ નાનકડી ઝૂંપડીમાં પધારો. મારા પતિના કષ્ટ દૂર કરો. હું અબળા છું. મારી પાસે તમને ધરાવવા માટે 56 ભોગ નથી, પણ મારો આ ભાવ સ્વીકારો પ્રભુ. ગોમતી આખી દુનિયા ભૂલીને પૂજામાં તલ્લીન હતી. વ્રતની પૂર્ણાહિતિનો સમય નજીક આવી રહ્યો હતો. હવે માત્ર ભગવાનને નૈવેદ્ય ધરાવવાનું અને વ્રત ખોલવા માટે અને અન્ન ગ્રહણ કરવાનું બાકી હતું. આખા ઘરમાં વ્રત ખોલવા માટે માત્ર એક જ સૂકો વાસી બાજરીનો રોટલો બચ્યો હતો. ગોમતીએ એ રોટલો હાથમાં લીધો. હજુ તો એ ભગવાનને ધરાવવા જાય ત્યાં જ અચાનક ઝૂંપડીના જર્જરિત દરવાજા પર કોઈએ અત્યંત નબળા હાથે ટકોરા માર્યા. ત્યાં જ બારણે ધડ 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 ટકોરા પડ્યા. ગોમતીનું ધ્યાન ભંગ થયું. આટલી મધરાતે આવા ભયંકર વરસાદમાં આ ગરીબની ઝૂંપડીએ કોણ આવ્યો હશે? ગોમતીએ ભગવાનની મૂર્તિ સામે જોયું, હાથ જોડ્યા અને ધીમે પગલે જઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યો તો બહારનું દ્રશ્ય જોઈને ગોમતીની આંખોમાં આંસુ આવી ગયા. બારણે એક અત્યંત વૃદ્ધ, નબળા અને ભૂખી તરસી ડોશીમાં ઊભા હતા. એમના શરીર પર કપડાં ફાટેલા હતા, જે વરસાદમાં સાવ પલળી ગયા હતા. ઠંડીના કારણે એમનું આખું શરીર થરથર કાપી રહ્યું હતું. ચહેરા પર હજારો કરચલીઓ હતી અને આંખોમાં અસહ્ય ભૂખની લાચારી હતી. ડોશીમાના હાથમાં એક લાકડી હતી, જેના ટેકે એ માંડ માંડ ઊભા રહી શક્યા હતા. ડોશીમાએ અત્યંત કરુણ અને ધ્રુજતા અવાજે કહ્યું, દીકરી, ઓ દીકરી, હું બહુ દૂરથી ભૂખી અને તરસી ચાલીને આવું છું. મારા પેટમાં ભૂખની આગ લાગી છે. 2 દિવસથી અન્નનો એક દાણો પણ મારા પેટમાં ગયો નથી. મને કંઈક ખાવાનું આપ દીકરી, નહીતર આ તારા આંગણે જ મારા પ્રાણ નીકળી જશે. મારા પર દયા કર બેટા. આ સાંભળીને ગોમતીનું હૃદય દ્રવી ઉઠ્યું. પણ એ જ ક્ષણે એના મનમાં એક મોટો સંગ્રામ શરૂ થઈ ગયો. એક તરફ એનું અષાઢી અમાસનું આકરું વ્રત હતું, જે એણે પોતાના બીમાર પતિના પ્રાણ બચાવવા માટે કર્યું હતું. આખો દિવસ નિર્જળા ઉપવાસ કર્યા પછી હવે વ્રત ખોલવા માટે એની પાસે માત્ર એક જ બાજરીનો રોટલો હતો. જો એ આ રોટલો ડોશીમાને આપી દેશે તો એણે પોતાનું વ્રત ભૂખ્યા પેટે જ પૂરું કરવું પડશે અને કદાચ એનું વ્રત ખંડિત પણ ગણાય. અને બીજી તરફ આંગણે આવેલો આ ભૂખ્યો લાચાર અતિથિ હતો. આપણા શાસ્ત્રો કહે છે કે આંગણે આવેલો અતિથિ તો સાક્ષાત ભગવાનનું રૂપ હોય છે. જો એ આ અતિથિનો ખાલી હાથે પાછો કાઢશે તો એના પતિને ક્યારેય સાજા થવાનું પુણ્ય નહીં મળે. ગોમતીએ ડોશીમાની ભૂખી આંખોમાં જોયું. એને એમાં કોઈ અજાણ્યો ભિખારી નહીં, પણ સાક્ષાત પરમાત્મા દેખાયા. એણે વિચાર્યું કે મારું વ્રત તૂટી જશે તો ભલે તૂટી જાય, હું બીજી વાર વ્રત કરી લઈશ. મારો પતિ બીમાર છે, અમે દુઃખી છીએ, પણ આ ક્ષણે આ વૃદ્ધમાં મારા કરતાં પણ વધારે દુઃખી અને ભૂખ્યા છે. મારા નારાયણ, ક્યારેય એવું નહીં છે કે હું કોઈ ભૂખ્યાને રડાવું અને મારું પેટ ભરું. ગોમતી પાસે વ્રત ખોલવા માટે એક જ રોટલો હતો, પણ એણે વિચાર્યા વિના એ રોટલો ડોશીમાના હાથમાં મૂકી દીધો. એટલું જ નહીં, માટીના કુંડામાંથી ચોખ્ખું પાણી ભરીને એ ડોશીમાને પીવડાવ્યું. ગોમતીના ચહેરા પર કોઈ અફસોસ નહોતો, પણ એક પરમ સંતોષ હતો. અન્નદાન એ જ મહાદાન. જે લોકો દાન પુણ્યમાં માનતા હોય એમના મોઢેથી અત્યારે જય અન્નપૂર્ણામાં નીકળી જશે. ડોશીમાના હાથમાં જ્યારે એ રોટલો આવ્યો ત્યારે એમના હોઠ પર એક અત્યંત ગુપ્ત અને મનોહર સ્મિત આવી ગયું. ગોમતી એ સ્મિતનો અર્થ સમજી શકી નહીં. ડોશીમાએ જેવો રોટલો ખાધો, ઝૂંપડામાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. એ પ્રકાશ એટલો તેજ હતો કે ગોમતીની આંખો અંજાઈ ગઈ. એ પ્રકાશ કોઈ આગ કે સૂરજનો નહોતો, પણ એમાં હજારો પૂર્ણિમાના ચંદ્ર જેવી શીતળતા અને શાંતિ હતી. આખી ઝૂંપડીમાં પળવારમાં જ ગુલાબ, ચંદન અને કમળના પુષ્પોની દિવ્ય સુગંધ પ્રસરી ગઈ. ગોમતી કંઈ સમજે એ પહેલાં જ એના પરિવાર
એના બીમાર પતિ રમાકાંતના ખાટલા પાસેથી પણ પ્રકાશના કિરણો નીકળવા લાગ્યા. રમાકાંત જે છેલ્લા કેટલાય દિવસોથી પથારીમાં ઊભો નહોતો થઈ શકતો, એ અચાનક એકદમ સ્વસ્થ અને નિરોગી થઈને પોતાના પગ પર ઊભો થઈ ગયો. એનો તાવ, એની નબળાઈ બધું જ ગાયબ થઈ ગયું હતું. ગોમતી આશ્ચર્યથી ફાટેલી આંખે આ બધું જોઈ રહી હતી. એણે જ્યારે એ વૃદ્ધ ડોશીમા તરફ પાછું વળીને જોયું તો એના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. એના રોમરોમ ઊભા થઈ ગયા અને આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. એ ડોશીમાં બીજું કોઈ નહીં, ખુદ માં લક્ષ્મી હતા અને પાછળ સાક્ષાત ભગવાન શ્રી હરિવિષ્ણુ ઊભા હતા. ભક્તો, આ કોઈ નાની વાત નથી. સાક્ષાત વૈકુંઠના નાથ આજે એક ગરીબ બ્રાહ્મણની ઝૂંપડીમાં પ્રગટ થયા હતા. મા લક્ષ્મીજીએ અત્યંત તેજસ્વી લાલ રેશમી વસ્ત્રો ધારણ કર્યા હતા. એમના અંગ પર સુવર્ણ અને રત્નોના આભૂષણો ઝળહળી રહ્યા હતા. એમના એક હાથમાં કમળનું પુષ્પ હતું અને બીજા હાથમાંથી ધનની વર્ષા થઈ રહી હતી. એમનો ચહેરો કરોડો સૂર્ય સમાન તેજસ્વી પણ માતા જેવો અત્યંત પ્રેમાળ હતો. અને એમની જ પાછળ છેસ નાગની છાયામાં ઊભા હતા સાક્ષાત જગતપાલક શ્રી હરિવિષ્ણુ. એમણે પીતાંબર ધારણ કર્યું હતું. ગળામાં વૈજયંતી માળા અને કૌસ્તુભ મણિ શોભી રહ્યા હતા. ચારેય હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. એમના મુખ પર એવું દિવ્ય હાસ્ય હતું કે આખા બ્રહ્માંડના દુઃખ એક જ ક્ષણમાં દૂર થઈ જાય. ગોમતી અને રમાકાંત બંને દોડીને ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. એમની આંખોમાંથી વહેતા ચોધાર આંસુઓથી ભગવાને પોતાના ચરણ પખાડવા દીધા. ગોમતીથી તો કશું બોલી જ નહોતું શકાતું. એના ગળે ડૂમો બાજી ગયો હતો. માત્ર એના ધ્રુજતા ઓઠ પરથી પ્રભુ, મારા નાથ, મારા માધવ એટલા જ શબ્દો નીકળી રહ્યા હતા. ભગવાન શ્રી હરિવિષ્ણુએ અત્યંત મેઘ ગંભીર અને મધુર અવાજમાં કહ્યું, ઉઠો ગોમતી, ઉઠો રમાકાંત. તમારી ભક્તિ, તમારો ત્યાગ અને તમારો નિસ્વાર્થ પ્રેમ જોઈને અમે અત્યંત પ્રસન્ન થયા છીએ. ગોમતી, જંગલમાં જ્યારે તે અઢળક સંપત્તિને ઠુકરાવી દીધી ત્યારે તે સાબિત કરી દીધું કે તારી ભક્તિમાં કોઈ જ સ્વાર્થ નથી. અને આજે જ્યારે તે તારા વ્રતની પરવા કર્યા વિના પોતે ભૂખી રહીને પણ એક અજાણી વૃદ્ધ અને ગરીબ સ્ત્રીને તારો છેલ્લો રોટલો ખવડાવી દીધો, ત્યારે તારો એક રોટલો સીધો મારા હૃદય સુધી પહોંચ્યો છે. આ સંસારમાં સાચો ભક્ત એ જ છે જે બીજાના દુઃખમાં પીગળી જાય. તમારી કસોટી પૂરી થઈ ગઈ છે મારા બાળકો. મા લક્ષ્મીજીએ પોતાના કોમળ હાથ ગોમતીજીના માથે મૂક્યા અને અત્યંત મમતાળુ અવાજે કહ્યું, દીકરી ગોમતી, આજથી તારા જીવનના બધા જ કષ્ટો, બધી જ ગરીબી અને બધી જ પીડાઓનો અંત આવે છે. તે મને તારા હૃદયમાં સ્થાન આપ્યું છે. હવે હું કાયમ માટે તારા ઘરમાં નિવાસ કરીશ. ભગવાનને એમના બધા જ કષ્ટો હંમેશા માટે હરી લીધા. એમની ઝૂંપડી મહેલ બની ગઈ. જ્યાં કાચી માટીની દિવાલો હતી ત્યાં પલકારામાં આરસપહાણ અને સોનાના થાંભલા ઊભા થઈ ગયા. ફાટેલા કપડાની જગ્યાએ રમાકાંત અને ગોમતીના શરીર પર રેશમી વસ્ત્રો અને આભૂષણો આવી ગયા. ઘરના ભંડારો, અન્ન, ધન અને સુવર્ણ કિંમતી રત્નોથી એવા તો છલકાઈ ગયા કે આવનારી તો 100 પેઢીઓ સુધી પણ ક્યારેય કમી ન આવે. જે લોકો ગઈકાલ સુધી એમને ધૂતકારતા હતા એ જ લોકો માટે હવે આ દંપતી આદરનું પાત્ર બની ગયા હતા. ભગવાન વિષ્ણુએ બંનેને પોતાના દિવ્ય આશીર્વાદ આપતા ભવિષ્યવાણી કરી અને એક અત્યંત મહત્વપૂર્ણ ફળશ્રુતિ કહી. ભગવાને કહ્યું, હે માનવો, ધ્યાનથી સાંભળો. અષાઢી અમાસનો આ દિવ્ય અત્યંત પવિત્ર છે આ દિવસ. આ દિવસે કરવામાં આવેલું દાન અને કરવામાં આવેલી ભક્તિ 1000 ગણું પુણ્ય આપે છે. જે કોઈ ભક્તો આ અષાઢી અમાસની પાવન કથા સાંભળશે એના ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે અને બધું જ સારું થશે. જે સ્ત્રીઓ પોતાના પતિ અને પરિવારના કલ્યાણ માટે આ દિવસે પૂરી શ્રદ્ધાથી વ્રત રાખશે એમના સૌભાગ્યની હું સ્વયં રક્ષા કરીશ. જે ઘરમાં આ કથા વંચાશે કે સંભળાશે ત્યાંથી રોગ, શોક, બીમારી, નકારાત્મક શક્તિઓ અને ગરીબી કાયમ માટે ભાગી જશે. મારા ભક્તોને ક્યારેય કોઈના આશિયાના ઓશિયાળા નહીં બનવું પડે. ગોમતી અને રમાકાંત તે હાથ જોડીને ભગવાનની વારંવાર સ્તુતિ કરી. જય હો લક્ષ્મીપતિ, જય હો જગતપાલક. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એ જ દિવ્ય પ્રકાશમાં અંતર્ધ્યાન થઈ ગયા, પણ એમની હાજરીનો અહેસાસ
અને એમની કૃપા એ ઘરમાં અને એ ગામમાં કાયમ માટે સ્થાયી થઈ ગયા. રમાકાંત અને ગોમતીએ પોતાની સંપત્તિનો ઉપયોગ ક્યારેય પોતાના સ્વાર્થ માટે ન કર્યો. એમણે ગામમાં ગરીબો માટે અન્નક્ષેત્ર શરૂ કર્યો, ગાયો માટે મોટી ગૌશાળાઓ બનાવી અને આખી જિંદગી પ્રભુના નામનો મહિમા ગાતા રહ્યા. અંતે તેઓ બંને પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને સીધા ભગવાનના વૈકુંઠ ધામમાં ગયા, જ્યાં ક્યારેય કોઈએ દુઃખ નથી હોતું. દોસ્તો, જો તમે આ કથા અહીં સુધી પૂરી સાંભળી છે તો પ્રભુની તમારા પર મોટી કૃપા છે. આ કથા સાંભળવી એ પણ ગયા જન્મના કોઈ મહાન પુણ્યનું જ ફળ હોય છે. આ કથાએ સાબિત કરી દીધું છે કે ભગવાન ભલે મોડા આવે પણ એ પોતાના ભક્તોની વહારે ચોક્કસ આવે છે. તમારી શ્રદ્ધા જ તમારો સૌથી મોટો ખજાનો છે. ક્યારેય દુઃખમાં હિંમત ન હારવી અને પ્રભુ પરનો વિશ્વાસ ન છોડવો. આ પાવન વ્રત કથા તમારા જીવનમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા દરવાજા ખોલી દે એવી મારી પ્રાર્થના છે. કથા પૂરી કરતા પહેલાં પૂરી શ્રદ્ધાથી કોમેન્ટમાં બોલો, વિષ્ણુ ભગવાનની જય, મા લક્ષ્મીની જય જરૂર લખજો. વિડીયોને લાઇક કરી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા પરિવાર પર ભગવાન શ્રી હરિ અને મા લક્ષ્મીની અખંડ કૃપા સદાય વરસતી રહે. ઓમ શાંતિ.